હે ભાઈ 250 પૂરા 250 પૂરા બાપભાઈ ક્યારે 221 રૂપિયા હવા દિના સ્વેટર પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ 20 થી 25 ભાવ છે એવરેજ. મિત્રો મજામાં છો, મજામાં રહેતું રહેવાનું ને હસતું રહેવાનું. રેડી આ હાથમાં એટલે લીધું છે જે ખેડૂતનો આપણે સોમવારે તમને વિડીયો આપ્યો હતો ને, જેને આ પી સ્ટાર અને આ વસ્તુ સોમવારે લઈ ગયા હતા રીંગણી પાવા માટે, અને આજે લઈ ગયા ડુંગળીમાં 4 લીટર. આપણે જેમાં વાપરતા નથી, આ વસ્તુ સારી છે, બેસ્ટ છે, બેસ્ટમાં બેસ્ટ કહી શકાય. શાકભાજી માટે બેસ્ટમાં બેસ્ટ. ડ્રીપ પ્લસ એક સારો ખોરાક છે, પ્લસ જમીન સુધરે છોડને કોઈ પણ પ્રકારનું હાનિ કરતું નથી. એ પણ સારા ફાયદા છે, પણ આપણે વાપરશી નહીં. આપણે કહીએ છીએ કે ભાઈ વીઘે એટલું પાવ, ને આપણે જે જરૂર નથી, જે થેલીની 2 જરૂર ન હોય વીઘે, એ આપણે પરાઈને ઉડાડી દઈએ, જરૂર જ નથી. આપણે નહીં ખર્ચો કરવાની મજા, પણ જે છોડને જે પોષક તત્વો હોય જરૂરી હોય એ આપણે દેતા નથી. પછી પ્રશ્ન આવે 15 દી પછી રાજુભાઈને ફોન કરે, રાજુભાઈ મારે એટલા વીઘાની રીંગણી છે પણ ઉત્પાદન નથી મળતું, ધારી પ્રમાણે જે એટલો માલ ઉતરવો જોઈએ ઉતરતો નથી, પણ આપણે જે જરૂર હોય આપતા નથી. એટલે પ્રશ્ન આવે. આ પહેલેથી જ એટલે તમને કહું છું. આ રેડી મારે કોઈ જાજુ લાંબી ડીપમાં તમને કંઈ લાંબો 10 મિનિટનો વિડીયો મારો પોતાનો નથી કરવો, પણ આ એક સમજ્યા જેવો પોઈન્ટ છે. એ ભાઈને મજા આવે છે તો 4 લીટર ડુંગળીના પાકમાં લઈ ગયા છે. હવે તમે કોઈ આમાંથી ડુંગળી બનાવી તોય ઠીક છે, કોઈ સણા બનાવે, ઘઉં બનાવે, એ પણ ઉદાહરણ લઈ. ઘઉં સણા ઘણા ખેડૂત મિત્રોએ બનાવ્યા, શાકભાજી બનાવો, ઘઉં સણા ન બનાવ્યા જ હોય તો સણાની ક્વોલિટી સારી બનાવવા માટે આ પાવ. રેડી તમને લાગે કે આપણે છેલ્લું પાણી છે, હવે 20-25 હમણાં સણા વાટવાના છે, પાણી અરે પાઈ ગયો. ઘઉં છે, ઘઉંમાં છેલ્લા 2 પાણી, મતલબમાં ડુંડિયું બહાર નીકળી. હવે દાણાની ક્વોલિટી બનાવવાનો સમય આવી ગયો. દાણાની ક્વોલિટી ખરીખરી માર્કેટ વેચો 15-20 રૂપિયા વધારે આવશે મને, એવી રીતે આપણે 100 મણ વધારે હોય તો ઘણો ફેર પડે. એવો ઉદાહરણ આપણે અત્યારે, પણ આ ઉદાહરણ એક પાકું છે. રેડી એ ખેડૂત 4 લીટર અત્યારે ખરીદી લઈ ગયો, જેનો આપણે જે સોમવાર વિડીયો આપ્યો હતો એ છેલ્લા 6 મહિનાથી ડ્રીપ પ્લસ તો વાપરે છે. પછી આ જે આપણે ડીપી ખાતર આવે છે એ વાપરે છે. 3-4 વખત આની પણ એને ખરીદી કરી છે. રેડી એટલે આ બંને વસ્તુ સારી છે. પ્લસ ઓલું જે ગ્રીન વીટ આપણે બતાવીશું એ પણ એને હમણાં રીંગણી વાપરો લઈ ગયો કે હમણાં જ નથી, પણ આ પોઈન્ટ સમજા જેવો છે. ત્યાંથી આપણે સમજાની પરફેક્ટ 80% 90% રિઝલ્ટવાળું હોય છે, જે તમને માહિતી આપી છે. રેડી કાલે પણ આપણે આનું કુરિયર કર્યું છે એક જગ્યાએ, 1 લીટર મોકલું છે આવડો રીંગણી પાવા માટેથી. કે તમે બહુ આની ઓલું કરો છો. એ ભાઈને મેં પહેલાં એકવાર સજેશન કર્યું હતું, એને લાગ્યું કે નહીં, તો આપણે રાજુભાઈ માહિતી પરફેક્ટ રિઝલ્ટ હોય છે, એટલા માટે કે હાલો આપણે એક વખત અનુભવ કરીએ. એમ તો અનુભવ કરો તમે સામેથી, પછી એમ કહેશો ભાઈ રાજુભાઈ પી સ્ટાર 10 દિવસ થઈ ગયા છે, ક્યારે પાવું? કેમ કે મારે અમુક ખેડૂત છે, એક મારા ખેડૂત છે એને મેં મરસી હમણાં સોંપી છે, ટૂંકમાં 15-20 દિવસની ખી છે અંદાજે. મેં એને કીધું કે ભાઈ આ પાયું ને રિઝલ્ટ સારું લાગ્યું, તો મને એમ સીધો ફોન કર્યો, રાજુભાઈ 10 દિવસ થઈ ગયા, હવે આપણે પાવું કેટલા દિવસે પાવું? એને રિઝલ્ટ બતાવું. એને રિઝલ્ટ બતાવું સામેથી એને કીધું કે હવે આપણે એનું શું કરીશું? આમાં તમે કીધું પ્રમાણે રિઝલ્ટ આવ્યું તો હવે આપણે શું દેવાનું? તમે કહો એ પ્રમાણે મરસીની આપણે આખી ટ્રીટમેન્ટ કરવાની છે. એટલે આ ખેડૂતનો વિશ્વાસ છે એક. એટલે આ વિશ્વાસ કાયમી રાખો. રેડી આપણે તમને કોઈ ખરાબ માહિતી નથી દેવાની, માહિતી સારી દેવાની છે, પણ જમીનને શુદ્ધ અને જમીનને હાનિ ન કરે એ રીતે થોડુંક હાલવાનું છે. એ પણ ખાસ યાદ રાખવાનું. રેડી બાકી કોઈ મનમાં પ્રશ્ન ડાઉટ હોય તો કહેજો. બાકી હવે કોઈ મારે વધારે સમજાવવાની જરૂર નથી. એટલામાં ન સમજાય તો પછી રોજ કકડાટ કરવાથી ફાયદો કાંઈ નથી. રેડી બાકી કોઈ સમસ્યા શાકભાજીથી કોથમરી લઈને બધા બિયારણ આપણે એ કોથમરીનું બિયારણ પણ આપણી પાસે હારી ગયું, અત્યારે આજ બતાવતા નથી, કાલ માટે એની રાહ જો. રેડી સ્ટોક જાજો નથી, પણ વિડીયોમાં ખાલી સ્ટેટસ મૂકવાથી 2 જણાએ બુકિંગ કરાવી નાખ્યું, કિલો આપણે જોવો કે. રેડી કોથમરીનું મેં સ્ટેટસ મૂક્યું હતું, મારો મોબાઈલ નંબર સેવ હોય એટલે આપણે સ્ટેટસ તો મૂકી છે. જે ખેડૂત મિત્રો ફોન કરે છે, મારો નંબર સેવ કરે છે, ને ખબર હશે કે આપણે જે નવું આવે ખેડૂત લઈ ગયા હોય બધું સ્ટેટસ મૂકીએ છીએ. એટલે નંબર મારો જે નીચે આવે છે સેવ કરવાથી પણ ઘણા ફાયદા છે. સ્ટેટસ આપણે રોજ મૂકીએ, નવી અપડેટ હોય, કાંઈ હોય, દુકાન બંધ રહેવાનું બધું એમાં સ્ટેટસ મૂકીએ. તમને ખબર કે આજ રાજુભાઈ દુકાન બંધ છે. રેડી મારે જાહેરાત ન કરવી પડે. આ ઘણા પોઈન્ટ સમજા જેવા છે. તો નીચે મોબાઈલ નંબર આવ્યો છે, સેવ કરવા વિનંતી. તમે મને ફોન કરો એટલે કહીજો કે રાજુભાઈ તમારો નંબર સેવ. તમે તો મને કહી દો કે એટલે હું મારો મોબાઈલ નંબર હું તમારો સેવ જ કરી નાખું. એક વખત ફોન કરો એટલે બહારથી હોય કે અહીંના લોકલ હોય. રેડી હું લેવા કે ખેડૂતને આપણી બધી માહિતી પરફેક્ટ રોજ મળતી રહે, એટલા માટે સારી માહિતી હોય એ તો થોડીક તો ઉતારો. બાકી હવે જે કરવું એ મળી આપણે આગળના શાકભાજી
કેરી અને લીંબુના બજાર ભાવ સાથે. તેના 55 રૂપિયા 1 કિલોના ભાવ પડ્યા છે આ રીંગણામાં. આમાં કેટલા છે? કેટલા મૂકું કામ ભાઈ? લખાઈ જતા હતા, હું બોલવાનું. 55 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં 1 કિલોના. મુકાવો લે, મુકાવો. 201, 2, 3, 4, 204, 204 રૂપિયા. 204 રૂપિયા તો એક જ છે. આ કેરીની વરાજી હાલે છે. 204. અલે રમો કેરી 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 હે ભાઈ બરાબર જ હાલે છે. 204 બાકા લે ગામમાં 204 રૂપિયા. એકમાં બોલો પેલા. તમારા નથી આ ભાઈ ને છે 204 રૂપિયા. જાવ દો બાંધો. 204 રૂપિયા આવ્યા છે. આ પ્રમાણે ક્વોલિટી છે કેરીની. ઓલાના 200 મૂકો સામે છે. 201 ઉપાડી ગયો. 201. હાલો ભાઈ સહી ચેક જવા દો. 201 લઈ લેજો માલ. 201 રૂપિયા ભાઈ. દિનેશભાઈ 201 રૂપિયા. હા થઈ છે હે હાલો બાતો કોની છે? 30 25 30 એકદી બધી 30 35 37 38 40 41 250 રૂપિયા. 250 હે ભાઈ 250 પૂરા બાપાઈ. ક્યારેક ખેતાઈ રહ્યો ક્યારેક ખટાઈ પકડી દીધો ભાઈ. એ ઘરની કેરી આવે તારા 250 રૂપિયા. જવા દઉં કે ખાવા દે 250 રૂપિયા સારું છે. જવા દઉં 250 રૂપિયા ખાલી તમારા છે કે 250 રૂપિયા જવા દઉં કે 250 રૂપિયા આવ્યા છે આ કેરી. તમારી એક પાસ છે ને આ બધી? આ બધી એક પર જે મને લેવો કાટી એટલે ગાડી છે 3 છે ને લેવો બે મૂકો નહીં દોડો મૂકો 200 રૂપિયા. 201 કરો યો 201 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 220 એક જ નથી. 220 માં એક જ નથી. 220 તમારે એક ના નથી. 220 રૂપિયા બે જ છે જોઈ લેજો. 220 મારા છે 21 221 રૂપિયા. હવા દિના સોઈતા હતા કેરી એક કોટ કે લઈ ગયા. આપણે ચાલે કેરી લ્યો હું એક કોટ કેટલા આપતું ને કાજીના ભાઈ તો લે છે બે જ છે જોઈ લેજો. હાલો કેરીમાં આવી જજો ભાઈ. કેરીમાં બોલે 3 ઓ લાંબા કરે જો લીજો તો પોટકી મને કાકા લાંબા કરાવ્યા જો 40 રૂપિયા ખાલી 40 રૂપિયા બોલો ભાઈ લાવા જો એટલે છે ને 80 દાખી હા તું કે બાબા છે 40 રૂપિયા જેને પીરું લેવું હોય તો 40 41 લેવાની છે 41 પીઠે ત્રણ વાર કરી દેવાની 41 રૂપિયા 41 રૂપિયા રીંગણાના 41 કિનાતા લેવાના છે 42 44 45 હોય છે 45 રૂપિયા ભલે ના પડે એના છે 45 રૂપિયા હે બોલે નથી 45 રૂપિયા એના 45 છે અલે બધા લેવાના છે 45 અરે ભાઈ લેવાના છે 45 રૂપિયા જેટલી જોઈએ એટલી હો હા 46 48 48 49 50
રૂપિયા 51 રૂપિયા હાલો જોઈશે ને કે તારી વાત થઈ જાય 51 રૂપિયા જેટલી જોઈએ એટલી લેવા જાઓ 51 રૂપિયા છે કોઈ ઈચ્છા કે આપી દો 51 બોલાવા છે કોઈ બોલાવવાની નહીં લેવાની અહીંયા આવે એ તો હાથ નો કરો. શું કહેવાનું થાય બરાબર અરે કેસા હાલો એ પિન્ટુભાઈ 51 તમારા છે હો 51 રૂપિયા આપી દો 51 માં બોલો ભાઈ કેટલી લખું અરે બે પિન્ટુભાઈ 51 રૂપિયા આ રીંગણામાં 51 રૂપિયા ભાવ પડ્યો છે 51 જેવી રીંગણાની ક્વોલિટી એવો ભાવ મેથી છે મેથીના ભાવથી હું ભાવ પડ્યો મેથી મારીનભાઈ 2 રૂપિયા ભાવ પડ્યો છે જોડીનો મેથીમાં આ છે મેથીની ક્વોલિટી આગળ અહીં મરસા પડ્યા છે શેડિયા શું ભાવ છે શેડિયા મરસામાં 60 રૂપિયા ભાવ છે શેડિયા મરસામાં આ છે મરસાની ક્વોલિટી એટલે તમને બહાર પણ બતાવી દઈ હોલર હે 26 રૂપિયા ભાવ પડ્યા છે બોલર મરસામાં આ પ્રમાણે ક્વોલિટી છે મરસાની અહીં લસણ છે લીલું લણમાં ભાવ પડ્યા 30 થી 40 પછી જેવી લસણની ક્વોલિટી પ્રમાણે ભાવ વાલોળ છે 25 રૂપિયા ભાવ છે વાલોળમાં કિલાના ભાવ 25 વાલોળ પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ આમાં શું ભાવ છે તુરિયામાં 5 રૂપિયા ભાવ છે કિલાના આ પ્રમાણે ક્વોલિટી છે તમારા તુરિયા ક્યાં છે કઈ દવા પાય ડ્રીપકે પ્લસ તમારા તુરિયા શું ભાવ પડ્યો 40 રૂપિયા 40 રૂપિયા ભાવ પડ્યો છે જે આપણે દવા બતાવી છે ડ્રીપકે પ્લસ એનો ઉપયોગ કરેલો છે એમ દેશી કાકડી છે શું ભાવ પડ્યો 20 થી 25 ભાવ છે એવરેજ દેશી કાકડી 12-18 આ પ્રમાણે ક્વોલિટી થાય છે આની ભીંડા શું ભાવ છે 45 રૂપિયા ભાવ છે ભીંડામાં આ પ્રમાણે ક્વોલિટી છે કેટલા 45 રૂપિયા કિલો ગયો છે આ ભીંડો દૂધીમાં 5 થી 7 રૂપિયા ભાવ છે કિલાના 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા પછી જેવી દૂધિયાની ક્વોલિટી પ્રમાણે ભાવ આ ક્વોલિટી છે દૂધીની કોબી છે એક કોબીમાં નરેન્દ્રભાઈ કોબી 8 રૂપિયા ભાવ પડ્યો છે કોબીમાં આ ક્વોલિટી છે કોબીની મકાઈમાં 12 રૂપિયા ભાવ છે કિલાના આ પ્રમાણે ક્વોલિટી છે દાણાની ટમેટામાં છે ટમેટા
ટમેટા 7 7 થી 8 રૂપિયા ભાવ છે ટમેટામાં. ઉતારજો મારા ખેડો અહીંયા ઊભા છે આ ટમેટા વાળા ટમેટા 500 થી સોયસા નથી, ભારાપરાના છે ખેડૂત. હાલો વડીલ આવો તોરિયામાં તો ભાઈ તોરિયામાં ઘટાડો જેને જોઈ લેવા મળજો શું ભાવ પડ્યો તુરિયામાં? રામભાઈ તોરિયા 30 રૂપિયા કરીને કે જોઈ લો તુરિયામાં 30 રૂપિયા. લેવો પડો જેને જોઈ ને ભાઈ હર્ષદભાઈ મકાઈ હારી આવેલી છે સારા માલના લીંબુમાં 40 થી મતલબ 25 રૂપિયાથી લઈને 40 રૂપિયા ભાવ છે. પછી જેવી લીંબુની ક્વોલિટી પ્રમાણે ભાવ 25 થી 40. આ છે લીંબુની ક્વોલિટી. ફુલેવરના છે 25 થી 30. પછી જેવી ફુલેવરની ક્વોલિટી પ્રમાણે ભાવ 25 થી 30 રૂપિયા એવરેજ ભાવ છે. પાલક છે આ શેઠ, પાલકમાં શું ભાવ પડ્યો? 3 રૂપિયા. 3 રૂપિયા ભાવ છે જોડીનો. 3 રૂપિયાની જોડી પાલક. આ ક્વોલિટી છે. કોપિયા છે પાકલ. કોપિયામાં 15 રૂપિયા ભાવ છે. પાકલ કોપિયા છે. બીટમાં શું ભાવ છે તમને? 5 રૂપિયાના કિલો થી 7 રૂપિયાના કિલો ભાવ છે બીટના. વેલકાના ભાવ? વેલકામાં 30 રૂપિયા ભાવ છે કિલાના. આ પ્રમાણે ક્વોલિટી. તમારે 8 લખજો